શ્રી રામચરિતમાનસ કથા મહોત્સવ સુરતના ભીમપોર ખાતે આજથી પ્રારંભ થયો છે। વ્યાસપીઠે સંત પંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ કથાનું રસપાન કરાવશે। ભગવાન શ્રી રામના ત્યાગ, તપસ્યા અને મર્યાદાભર્યા જીવનનું કથાનું સુંદર વર્ણન વર્તમાન કાળયુગના દેવ નીલકંઠથી નારાયણ ભગવાનના ઉપાસક પરંપરાના સદગુરુ શ્રી હંસ તેજજી મહારાજની કૃપા અને આશીર્વાદથી સત્કાર્ય નિમિત્તે માત્ર બન્યા છે તેવા કાંતિભાઈ સુખાભાઈ કોન્ટ્રાક્ટર, મુખ્ય મનોરથી વિલાસભાઈ કોન્ટ્રાક્ટભાઈ પરિવાર સાથે સિમની નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કથાના સપ્ત દિવસે જ્ઞાન યજ્ઞ દ્વારા સામાજિક સમરસતાનો પણ ભાવ નિર્માણ થાય તેમજ સમાજમાં ગયેલા વ્યસનો, દૂષણો, કુરિવાજો અને દેખાદેખી સહિતના સમાજ સુધારણાના પણ કાર્યક્રમો હાથ ધરવાનો સંકલ્પ છે। કથા નિમિત્તે સપ્તપદી સમજણની સ્થાનિક વિસ્તારના યુવાનો અને યુવતીઓમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા કેળવણીનો પ્રોત્સાહન મળે તેમજ સ્વચ્છતા, ભારત, પર્યાવરણ, વૃક્ષારોપણ અને સંસ્કારોનો કર્યાવર રાષ્ટ્રની અને વિવિધ સમજણ કરવાના આયોજનો વ્યાસપીઠ પરથી રામચરિતમાનસના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવશે। અને કથા આજથી શરૂ થવાની છે, તો અમે પ્રેરણાપીઠથી અમે અહીંયા આવ્યા છીએ। ખાસ તો કથામાં અહીંયા ભીમપુરમાં કથા થઈ રહી છે, એના પહેલાં પણ ડુમસમાં અને ત્યાં અઠવામાં કથા થઈ હતી, એ વખતે પણ અમે અહીંયા આવ્યા હતા અને અમને બહુ ખુશી થાય છે। અને સુરત શહેર સાથે અમારો લગાવ થઈ ગયો છે। અગાઉ પણ 3 વર્ષ પહેલાં હું સુરતમાં એક મંદિરે અમે પગલાં કર્યા હતા અને જ્યારે પણ મોકો મળે છે ત્યારે સુરતનું આમંત્રણ મળે છે તો હું અવશ્ય સ્વીકારું છું, કારણ કે સુરતની પ્રજા સમૃદ્ધ છે અને સાથે સાથે સુસંસ્કૃત બને અને એ પ્રજા બહુ જેને કહે કે મિલનસાર પ્રજા છે, એટલે ધાર્મિક ભાવના પણ એમનામાં છે અને હજુ પણ ધાર્મિક ભાવના વિકસતી રહે એ ભાવ સાથે અમે આજે અહીં આવ્યા છીએ। અને અમને જે આમંત્રણ આપ્યું છે કે નરેન્દ્રભાઈ અને વિલાસભાઈના પરિવાર તરફથી, તો હું સૌને આશીર્વાદ આપું છું કે જે હેતુ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ હેતુ સિદ્ધ થાય અને જનાર્દન હરિજી મહારાજની જે કથા કહેવાની જે રીત છે, જે મધુરતા છે, સરસ્વતી એમના પર કૃપામાન છે, એટલે દરેક મુદ્દા પર તલસ્પર્શી એ વિશ્લેષણ કરી શકે છે અને આ લાભ અહીંયા સુરતની જનતાને મળશે એવા મારી અપેક્ષા છે અને આશીર્વાદ છે। જય ગુરુદેવ। આજે ભીમપોર મુકામે રામચરિતમાનસ કથાનું આયોજન થઈ રહ્યું છે। કથાના મુખ્ય વક્તા મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજ છે અને કથાનું જે આયોજન કરનાર છે એમાં વિલાસભાઈ કોન્ટ્રાક્ટર, સિમીબેન નરેન્દ્રભાઈ પટેલ અને એનો પરિવાર છે। કથાનું આયોજનનો મુખ્ય હેતુ તો નરેન્દ્રભાઈ જણાવ્યો, મહારાજશ્રીએ પણ જણાવ્યું કે રામકથાનો મુખ્ય હેતુ પરિવારને જોડવાનો, સમાજને જોડવાનો, રાષ્ટ્રને જોડવાનો એનો ઉદ્દેશ હોય છે। આજે આપણે જાણીએ છીએ કે રામના નામ ઉપરથી રામ રાજ્યની સ્થાપના થઈ, રામજીએ રામ રાજ્યની સ્થાપના કરી। તો સ્થાપના કઈ રીતે કરી? એના ચારિત્રથી, એના ઉદ્દેશ જે હતા કે લોકોને સાથે રાખવા। એક રાજા એટલે સર્વોપરી સત્તા ધરાવે એ રાજા નહીં, પણ બધાને જોડીને રાખે એ રાજા। તો રામજીના જીવન ચરિત્ર પરથી આપણે ઘણું બધું શીખવાનું છે કે પરિવારને જોડીને કેમ રાખવો, આ બધા સમાજને જોડીને કેમ રાખવો, એ રામજીએ આપણને શીખવાડ્યું છે। સમર્પણનો ભાવ, સેવાનો ભાવ અને કઈ રીતે લોકોને વિચારોને સમજીને એ પ્રમાણે રાજ્ય કરવું। હમણાં આપણે અયોધ્યામાં રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો આખો દેશ એમાં જોડાઈ ગયો હતો। એક દેશની અંદર એકતા, એક રામજી આખા દેશમાં છવાઈ ગયા, આખા વિશ્વમાં છવાઈ ગયા। તો કારણ કે રામજીનું ચરિત્ર જેવું છે કે એમાં કોઈ કલંક જ નથી, નિષ્કલંક વ્યક્તિત્વ એમનું હતું, એટલો તો આપણે એને યાદ કરીએ છીએ। આમ તો એ પરમાત્માનું સ્વરૂપ જ છે, એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે। તો વિષ્ણુ ભગવાનનો અવતાર હોવા છતાં પણ એમણે એવું બતાવ્યું નથી કે હું ભગવાન છું, એવું જાતે નથી કહ્યું।
પણ એક એવી વ્યક્તિ કે જે આદર્શ વ્યક્તિ તરીકે જ એમને સમાજ આગળ પ્રગટ થયા છે. તો એ રામજીના ચરિત્રમાંથી આપણને સમાજને ઘણું બધું શીખવા મળે એવું છે. અને એમના જીવનના એક એક પ્રસંગ આમ આપણને દિલમાં સ્પર્શી જાય એવા છે. આપણને એમ થાય એમાંથી કંઈક શીખવાનું મન થાય કે મારે પણ રામ જેવા આદર્શ વ્યક્તિ બનવું છે. એટલે હમણાં જે પત્રકાર મિત્રએ વાત કરી કે આ નિર્વેશ જે સમાજની અંદર આ ગુટકાનું છે, દારૂનું વ્યસન છે, એવા ઘણા બધા કેફી દ્રવ્યોનું વ્યસન છે, એ ક્યારે છે? જ્યારે સંસ્કાર નથી ત્યારે. ઘરની અંદર પણ એવા સંસ્કાર નથી મળતા, સમાજની અંદર પણ એવા સંસ્કાર નથી મળતા, એટલે વ્યક્તિ એકલવાયુ બની જાય છે. અને એકલવાયુ બની જાય છે અને જે પોતાનું જે ટેન્શન છે એ ટેન્શનમાં એમ સમજે છે કે આ વ્યસન કરીશ તો મારું ટેન્શન દૂર થશે. પણ હકીકતમાં એમ ટેન્શન દૂર થતું નથી. કારણ કે માણસ જો સુસંસ્કૃત હશે, એ આદર્શ વ્યક્તિ તરીકે હશે, આવું વ્યસનને તો એ સ્પર્શ પણ નહીં કરે. કારણ કે વ્યસન એ સમાજની બરબાદીનું કારણ છે. એ વ્યક્તિ જ્યારે એ સમજતો થશે ત્યારે પોતે વ્યસનમુક્ત થશે અને એના પરિવારને પણ વ્યસનમુક્ત બનાવવાની કોશિશ કરશે. એટલે રામકથાના આયોજનથી આ વ્યક્તિ મામલેસર જનાર્દન હરિજીએ વાત કરી, નરેન્દ્રભાઈએ વાત કરી કે કથાનું આયોજન શા માટે છે. તો કથાનું આયોજન સમાજને જોડવાનું છે, સમાજને સંસ્કારિત બનાવવાનું છે, સમાજની અંદર જે વ્યસન કે કોઈ બદી હોય એ બદીમાંથી મુક્ત કરવાનું છે. અને કદાચ સમાજની જે રૂઢિઓ કે જે અમુક પરંપરા છે કે જે હવે આધુનિક સમયમાં એ પરંપરા અનુકૂળ થાય એવી નથી, તો એવી પરંપરાને ત્યાગી અને સમાજને સ્વચ્છ અને સુંદર બનાવીએ, સારા વિચારો સમાજમાં જાય. અને આધ્યાત્મિક આ દેશ છે તો આધ્યાત્મિકતા લોકોના હૃદય સુધી પહોંચે, રામ લોકોના હૃદય સુધી પહોંચે, રામનું જીવન લોકોના વ્યવહારમાં આવે, એના માટે આ કથાનું આયોજન છે. વિસ્તૃતમાં તો મામલેસર જનાર્દન હરિજીએ મારે જે જણાવ્યું કે અત્યારે વર્તમાન સમયમાં યુવાનોમાં જે કંઈક દૂષણો આવી ગયા છે કે આ પેઢીમાં આવ્યા છે, તો એને સમજથી, જ્ઞાનથી એને સમજાવીને એનાથી મુક્ત કરવાના છે. કારણ વ્યસન સમાજ માટે બરબાદીનું કારણ છે. તો વ્યસનમાંથી મુક્ત થઈએ, ખોટી ફેશનમાંથી મુક્ત થઈએ અને ખોટા રિવાજોમાંથી મુક્ત થઈએ, એના માટે આ કથાનું આયોજન છે. બહુ સુંદર આયોજન અહીંયા થયું છે. અને 7 દિવસની અંદર ભગવાન રામ અને ભગવાનનો જે પરિવાર છે એમાંથી ઘણું બધું શીખવાનું છે. અને એ સમાજમાં થોડું ઘણું પણ જો વિચારીને સમાજ આગળ વધશે તો મારું ચોક્કસ માનવું છે કે સમાજની અંદર ધાર્મિકતાની અસર સારી થશે અને સમાજ સારો સંસ્કારી બનશે, યુવાનોની અંદર નવચેતના આવશે અને સમાજમાં ઘણું બધું પરિવર્તન આવશે કે જે પરિवर्तन समाज ने संस्कारी बनावશે. आप पत्रकार मित्रों का मैं धन्यवाद व्यक्त करता हूँ और आप सबके प्रति अपनी प्रसन्नता व्यक्त करता हूँ आज की आप सबकी उपस्थिति के लिए. श्री रामचरितमानस गोस्वामी तुलसीदास जी द्वारा रचित भगवान मर्यादा पुरुषोत्तम श्री राम जी का जो चरित्र है, उस चरित्र का गान यहाँ पर होगा क्योंकि चारित्र्य का निर्माण हो. आज समाज की, हम सब की भौतिक व्यवस्थाएं बढ़ रही है, हमारी व्यवस्थाएं बढ़ रही है, लेकिन समाज सुशिक्षित भी हो रहा है. लेकिन सुशिक्षित होने के साथ में ज़रूरी है समाज का सुसंस्कारी होना. जिस तरह से जीवन को जीने के लिए ये जो व्यवस्थाएं है भौतिक, वो ज़रूरी है, लेकिन संतों ने माना, आज ही नहीं हमारे पूर्व के सभी ऋषि मुनियों ने माना कि जीवन को जीने के लिए बस ये व्यवस्थाएं ज़रूरी नहीं होती. जीवन को जीने के लिए आत्मीयता, प्रेम, ये भी ज़रूरी होता है. आज अगर हमने देखा तो परिवार में आज संप दिखाई नहीं देता, परिवार एक साथ दिखाई नहीं देता. सीरियलों के माध्यम से, फिल्मों के माध्यम से, और मैं तो मानता हूँ कि ये सीरियल, फिल्म, वेब सीरीज कई इस तरह की बनाई जाती है कि जिससे घर की सारी एकता ख़त्म हो जाए. अब ये कौन सी एकता का काम है वो आप भी जानते हो. कहने का तात्पर्य है कि कोई
परिवार को जोड़ने वाली सीरियल या फिल्म जैसे पहले बनती थी, अगर वैसे बनती तो शायद ही नतीजा कुछ अलग होता। लेकिन आज सीरियल भी इस तरह की बनने लगी, फिल्म इस तरह की बनने लगी कि परिवार में जो एकता पहले दिखाई देती थी, जो प्रेम दिखाई देता था, वो आज दिखाई नहीं दे रहा। तो ज़रूरी है, आज हमारा भारत जो है, भारत देश, आज इंफ्रास्ट्रक्चर मजबूत हो रहा है, लेकिन उसके साथ साथ में हमारे भारत देश के लिए आज भगवान श्री राम की भी ज़रूरत है, जिनके चरित्र में मर्यादा है, जिनको पुरुषों में उत्तम कहा गया है। क्योंकि ये चारित्र्य न हो, हमारा आचरण न हो, तो जीवन की कोई दिशा नहीं है। तो ये कथा दीप स्तंभ का काम करती है। हर जगह कथा ने सबको जोड़ने का काम किया, क्योंकि कथा किसी एक समाज के लिए नहीं होती। कथा में सारे समाज के लोग इकट्ठा होते हैं। उसमें कोई अमीरी गरीबी नहीं होती, उसमें स्पृश्यता अस्पृश्यता उसमें नहीं होती, कोई उसमें गुरु चेला नहीं होता, कोई उसमें वक्ता श्रोता नहीं होता। ये भगवान श्री राम का चरित्र सबके लिए होता है, समानता के लिए होता है, यूनिटी के लिए होता है, इक्वेलिटी के लिए होता है भगवान श्री राम का चरित्र। तो आज अगर हम देखें, आज सबके घर में जैसे कि सब सेट है आज, लेकिन घर वाला अब सेट है, घर का मालिक, बाकी सब सेट घर में है। तो उसको सेट कराने के लिए राम कथा है, भगवान श्री राम जी का चरित्र है। कि अगर भगवान श्री राम जी का ये चरित्र हो, रामचरित मानस के आधार पे भगवान के चरित्र का गान किया जाए, भगवान की कथा सुनाई जाए, उसमें जो आदर्श है वो समाज के सामने आए और समाज उसको सुनकर जीवन में उतारने की कोशिश करे। नमस्कार, जय सिया राम। मुझे बहुत प्रसन्नता है कि सूरत की इस धरा पर दक्षिण गुजरात में उपस्थित होकर मैं भगवान श्री मर्यादा पुरुषोत्तम श्री राम जी का चरित्र सुनाने हेतु यहाँ उपस्थित हूँ। और यजमान परिवार के द्वारा हमारे श्री विलास भाई, कांति भाई कॉन्ट्रैक्टर और श्रीमती सिमीबेन नरेंद्र भाई पटेल भीमपोर, इनके द्वारा यह आयोजन है। भीमपोर गांव में दरिया किनारे वाला हनुमान जी नु मंदिर, मोटो मोहल्लो भीमपुर सूरत, यहाँ पर इस कथा का आयोजन है। और प्रतिदिन इस कथा का जो समय है वो दोपहर 3 से 6:30 बजे तक ये कथा होगी। और कथा के माध्यम से यहाँ पर मैं भगवान मर्यादा पुरुषोत्तम जी का जो चरित्र है आज समाज के लिए बहुत ही ज़रूरी है, और जिससे समाज में एक चारित्र्य का निर्माण होगा, समाज में समरसता का निर्माण होगा, समाज में एक सकारात्मकता आएगी, समाज एक दूसरे के प्रति त्याग की भावना रखते हुए एक दूसरे के लिए कुछ करने की कोशिश करेंगे। तो ये कथा का भाव रहेगा, एक सकारात्मक समाज और समरसता समाज में निर्माण हो। जातियों की दीवारें, समाज की दीवारें तोड़ते हुए, ऊंच नीचता की, अमीरी गरीबी की सारी दीवारों को तोड़ते हुए हम इंसान हैं और इंसान बनकर एक दूसरे के साथ जीवन को व्यतीत करते रहे, जो भगवान श्री राम के चरित्र का संदेश है। तो उसको लेके यहाँ हम उपस्थित हैं। और मैं आह्वान करूँगा दक्षिण गुजरात के सभी विस्तार में कि आप सभी इस कथा में पधारे, लाभ ले। यजमान परिवार की ओर से उसी तरह की व्यवस्था को बनाया गया है। तो मैं अपनी ओर से भी निमंत्रण देता हूँ कि आप सब पधारे और इस कथा का आप सब लोग लाभ लें। आज से 10 तारीख से यह कथा शुरू होगी, जो निरंतर 16 तारीख तक ये इस कथा का आयोजन रहेगा। तो मेरी ओर से भी आप सबको निमंत्रण भेजता हूँ। खास क्या उद्देश्य है कथा का, मुख्य क्या है? खास उद्देश्य है समाज को जोड़ना, समाज में समरसता को स्थापित करना, एक दूसरे के साथ खड़ा करना। आज हमारे आर्य वैदिक हिंदू सनातन धर्म में जो अलग शक्तियाँ है, जो समाज जातियों में हिंदुओं को तोड़ने के लिए काम करती है। और भगवान श्री राम के चरित्र के आधार से, जैसे भगवान श्री राम माँ शबरी के झोपड़ी में गए थे, केवट को उन्होंने अपने गले से लगाया, तो जो जनजाति समाज के लोग थे वहाँ भी गए, उनको गले से लगाया, अपनापन दिखाया। तो मैं भी आज भगवान श्री राम के चरित्र को लेकर उपस्थित हूँ कि इस कथा के माध्यम से आए,
हम भी एक दूसरे के साथ जुड़े और ये जो दीवारें हम एक दूसरे के बीच में खड़ी करने की कोशिश हो रही है, उन दीवारों को तोड़ हम सब हिंदू बनकर एक साथ में संगठित होकर इस देश को आगे ले जाने की कोशिश करें। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।